સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરાના સાવલીમાં ભાજપના નેતાઓ વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો છે। ત્યારે ભાદરવાડા સરપંચના પતિ ઉપર ભાજપ અગ્રણી અશોક માછીએ ફરી હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે। આ મામલે અશોક માછીએ એસપીને લેખિતમાં ફરિયાદ કરી છે, જ્યાં માથાભારે મહેપત રાણાએ હુમલો કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ સાથે જ ગુંડાગીરી કરતા તત્વોને પાર્ટીમાંથી હાંકી કાઢવાની પણ માંગણી ઉઠાવી છે। ત્યારે ખનીજ માફિયા મહેપત રાણાનો ભય ફેલાવતા હોવાનો પણ આક્ષેપ થયો છે। અને પાછો એક છોકરા જે આખા ફળિયાનું પાણી જાય છે ત્યાં કેબિન મૂકવાનું કહ્યું કે ભાઈ કેબિન મૂકી દે, નહીં તો તને ડમ્ફર ચડાવી દઈશ। ત્યારબાદ ફરી આજે અમે એસપી સાહેબની ઓફિસમાં આ બધું અંગે રજૂઆત કરવા આવતા હતા, તો પણ અમારા સમાજના 4 છોકરાઓ જતા હતા, એમને પણ થપ્પડ મારી અને એમની પર હુમલો કર્યો। અને હમણાં જ મને ફોન આવ્યો કે અમને પણ માર્યા કે ભાઈ તમારે માછી લોકોને માથું નીચું કરીને જ જવાનું, માથું ઊંચું કરીને કોઈ જવાનું નહીં। તો આ રીતે ગુંડાગીરી પર સરપંચના પતિ ઉતરી ગયેલા છે અને અમારા સમાજ નબળા વર્ગનો હોય અને બધો ગભરાઈ ગયેલો છે। તો એસપી સાહેબ જોડે અમે અમારી સુરક્ષા માટે રજૂઆત કરવા માટે આવ્યા। કયા પક્ષના છે સામેવાળા? એ ભાજપ પક્ષના છે, પણ ફરિયામાં આવી અને પાછો